ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। પાકિસ્તાન સરહદ પર આવેલા કચ્છના ગામડા બની રહ્યા છે ડેમોગ્રાફી ચેન્જનો શિકાર। કેટલાય ગામડાઓ હિન્દુ વિહીન થઈ ગયા છે, જ્યારે કે કેટલાય ગામડાઓમાં એકલ દોકલ જ હિન્દુ પરિવાર રહ્યા છે। હિન્દુઓની વસ્તી ઓછી થઈ ગઈ છે અને મુસ્લિમો બહુમતીમાં આવી ગયા છે। અમારા સંવાદદાતાએ બોર્ડર પરના આ ગામડાઓ ખોંદ્યા અને ગ્રાઉન્ડ રિપોર્ટમાં સામે આવી ચોંકાવનારી હકીકત। કચ્છના લખપતના સરહદીય વિસ્તારોમાં હિન્દુ ઘરો પર તાળા લટકે છે। આ ગામોમાં હિન્દુઓના ઘર પર તાળા લાગ્યા છે। આ ગામમાં હિન્દુઓની દુકાન પર તાળા લાગ્યા છે। લખપતના ગામોના હિન્દુઓ ક્યાં ચાલ્યા ગયા? લખપતના ગામોમાં હિન્દુઓની વસ્તી કેમ ઘટી? કેમ ખાલી થયા બોર્ડર પરના ગામ? કચ્છ એટલે એવો જિલ્લો જેની સરહદ પાડોશી દેશ પાકિસ્તાનને સ્પર્શે છે। એટલે પોતાની ભૌગોલિક સ્થિતિના કારણે આ પ્રદેશ એકદમ સંવેદનશીલ ગણી શકાય। લખપત, કોરિયાણી, ખેંગાર પર, નાની ખેર, મોટી ખેર આ ગામોની ડેમોગ્રાફી કેવી રીતે બદલાઈ ગઈ? જે ગામોમાં હિન્દુઓની વસ્તી હતી ત્યાં મુસ્લિમ વસ્તી બહુમતીમાં કેવી રીતે આવી ગઈ? બહુમતીવાળી વસ્તી અચાનક લઘુમતીમાં કેવી રીતે આવી ગઈ? કચ્છ જિલ્લામાંથી પલાયન થવા પાછળના વાસ્તવિક કારણો શું છે? જ્યાં ભારત પાકિસ્તાન બોર્ડર ગણતરીના કિલોમીટર દૂર છે, એ ગામડાઓમાં પરિસ્થિતિ કેવી છે? ત્યાં અત્યારે કોણ રહે છે? લોકો કેવા ધંધા રોજગાર સાથે સંકળાયેલા છે? સુરક્ષા બાબતે કેટલું જોખમ છે? પાકિસ્તાનની બોર્ડરની નજીક આવેલા કચ્છના આ ગામોનો ચિતાર મેળવવા માટે અમારા સંવાદદાતા મેહુલ સોલંકી આ ગામમાં પહોંચ્યા। આ ગામોમાં જઈ તેમણે એક એક મકાનની હિસ્ટ્રી શોધી। ખબર પડી કે અહીં કેટલાક હિન્દુઓ પલાયન કરી ગયા છે। હિન્દુઓ પોતાના ઘરોને તાળા મારીને ચાલ્યા ગયા છે। છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છના જે સરહદીય વિસ્તારના ગ્રામ્ય વિસ્તારો આવેલા છે ત્યાં પાસે હિન્દુ લોકોની વસ્તી પલાયન થવાની સમસ્યા છે તે કચ્છને સતાવી રહી છે। હાલ આપણે આવ્યા છીએ લખપત તાલુકાના કોરિયાણી ગામે। જે રીતે હું આપને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે અહીં કને એક આખું ગામ આવેલું છે, લખપત તાલુકાનું કોરિયાણી ગામ, જેની વસ્તી છે તે સમગ્ર વસ્તી અહીંથી પલાયન થઈ ચૂકી છે। 1980ની જો વાત કરવામાં આવે 80થી 85માં અહીં કને 35 થી 40 પરિવારો છે તે કોરિયારી ગામમાં અહીં કને રહેતા હતા હિન્દુ સમાજના, પરંતુ ધીમે ધીમે અહીંથી લોકો છે તે પલાયન થવાનું શરૂ કર્યું હતું અને આજે એક સમય એવો આવ્યો કે આ સમગ્ર ગામ છે તે આખું ખાલી થઈ ગયું છે। માત્ર એક જ પરિવાર છે તે હિન્દુનો અહીં કને રહે છે। આજે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તો આ મુખ્ય બજારના દ્રશ્યો છે, જે વર્ષો પહેલાં અહીં કને ધમધમતી બજાર હતી, જે આજે ખંડેર હાલતમાં છે તે ભાંસી રહી છે। અહીં કને માત્ર એક જ પરિવાર છે તે હાલ રહે છે। છેલ્લા 5 વર્ષની જો વાત કરવામાં આવે તો છેલ્લા 5 વર્ષમાં અહીંથી જે હિન્દુ વસ્તીના 15 ઘર હતા તે પણ હાલ પલાયન થઈ ચૂક્યા છે। એટલે ચોક્કસથી કહી શકાય કે છેલ્લા 5 વર્ષમાં અહીંથી તમામ સમાજના લોકો છે તે અહીંથી પલાયન થઈ ગયા છે અને આજે આ ગામ છે તે સુમસાન ભાંસી રહ્યું છે। કચ્છના રણ અને વેરાન વિસ્તારમાં આવેલા આ ગામડાઓમાં પહોંચી અમારી ટીમ અને ત્યાંના સ્થાનિકો સાથે વાતચીત કરી। એટલું જ નહીં, વસ્તી અંગે નક્કર જાણકારી માટે ચૂંટણી પંચે 6 જાન્યુઆરી 2025ના રોજ પ્રસિદ્ધ કરેલ મતદાર યાદીનું પણ એનાલિસિસ કર્યું, જેના થકી જાણ્યું કે આ ગામમાં કયા ધર્મના કેટલા મતદારો છે। લખપત, કોરિયાણી, ખેંગાર પર, નાની ખેર, મોટી ખેર ગામોમાં હિન્દુ વસ્તી સતત ઘટી રહી છે। કેટલાય ગામો એવા છે કે જ્યાં કોઈ હિન્દુ પરિવાર નથી, તો કેટલાય ગામો એવા છે કે જ્યાં એકલ દોકલ હિન્દુ પરિવાર જ બચ્યો છે। કાંઈ નથી, હમણાં 2 ઘર હિન્દુના છે, લોણાના 2 પણ નથી, હવે 1 થયું, બાકી 2 ઘર છે બાવાના, બાકી વસ્તી બધી મોમેનની। હિન્દુ સમાજની વસ્તી તો જો એક લખપતમાં નથી, પછી ખેંગારપરમાં પણ નીકળી ગયા, નાની શહેરમાં ફરતા એ પણ નીકળી ગયા, મોટી શહેરમાં હમણાં સોઢા બેઠા છે એ પણ નીકળી ગયા, અને ખેંગારપરમાં હમણાં રબારી બેઠા છે। કોરિયાણીમાં પણ 1-2 ઘર હશે, બાકી લગભગ સિટીમાં હાલ્યા ગયા। પહેલાં સાહેબ 100થી ઉપર પરિવારો હતા ને પછી ધીમે ધીમે 80-85ના ગારામાં 30-35 પરિવાર રહ્યા હતા ને હવે ધીમે ધીમે એ પણ બધા બારે પલાયન થઈ ગયા છે। આ છે કોરિયાણી ગામ। એક સમયે આ ગામમાં હિન્દુઓ બહુમતીમાં હતા, હવે કોઈ હિન્દુ પરિવાર આ ગામમાં નથી। હિન્દુઓના ઘરો જોઈ લો, જેમાં ભગવાનના ફોટા છે, તિજોરી અને બીજો સામાન પણ પડેલો છે।
આ ઘર હાલ ખંડેર હાલતમાં છે. હિન્દુ પરિવારો કાયમ માટે નીકળી ગયા છે. જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી ફક્ત ગાંડા બાવળ. પવનના સુસવાટા સાથે ખંડેર ઘર આ વિસ્તારના સન્નાટામાં જાણે સૂર પુરાવે છે. કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી સરહદીય વિસ્તારોના ગામોમાં જે હિન્દુ વસ્તી છે તે પલાયન થઈ રહી છે. હાલ આપણે આવ્યા છીએ લખપત તાલુકાના કોરિયાણી ગામે. જે રીતે હું આપને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે આ કોરિયાણી ગામના દ્રશ્યો છે, જે એક સમયે અહીં કને 100 જેટલા પરિવારો છે તે રહેતા હતા. બાદમાં 1985ની આસપાસ 35 જેટલા પરિવારો છે તેઓ અહીં કને રહેતા હતા. જે રીતે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે સમગ્ર જગ્યાએ જે ગામની ગલીઓ છે ત્યાં પાસે પણ ઝાડીઓ આપને દેખાઈ રહી છે. જે મકાનો છે તે પણ ખંડેર હાલતમાં છે તે જોવા મળી રહ્યા છે. જો છેલ્લા 5 વર્ષની જો આ ગામની વાત કરવામાં આવે તો છેલ્લા 5 વર્ષમાં અહીંથી 35 જેટલા પરિવારો છે તે અહીંથી પલાયન થઈ ચૂક્યા છે. કચ્છના કોરા ગામની હાલત ઘણું કહી જાય છે. મુખ્ય હાઈવે પરથી ઉતરતા જ ધૂળિયો રસ્તો ગામ સુધી પહોંચાડે છે. ગામના મંદિરો તો છે, પણ આ મંદિરોની આજુબાજુનો વિસ્તાર ખંડેર સ્થિતિમાં છે. કેટલાય હિન્દુઓના ઘર ખંડેર હાલતમાં છે, જે હવે પડું થઈ રહ્યા છે. मैं यहाँ पूजा करता हूँ. ये कुरियानी गांव है. और ये कौन से परिवार का देवस्थान है? ये अनम परिवार का. और यहाँ पे कितने लोग आते हैं? ये प्रोग्राम में साल में कितनी बार आते हैं? साल में तो आते हैं और 2 बार आते हैं साल में. एक बार अक्टूबर में आते हैं, फिर इसमें फरवरी में आते हैं. और कितने लोग हैं ये परिवार से जुड़े हुए? 400-500. કેટલાય ઘરોની તો દિવાલો જ રહી છે. આ ગામમાં અત્યારે માત્ર એક જ હિન્દુ પરિવાર રહે છે. મોટાભાગના ગામો એવા છે જ્યાંથી ગણતરીના વર્ષોમાં હિન્દુ પરિવારોએ પલાયન કર્યું છે. લગભગ આ ગામમાં મુખ્યત્વે વસ્તીમાં બ્રાહ્મણો હતા, પાટીદાર હતા, ભાટિયા હતા અને ઠક્કર પણ હતા. તો આ ગામ ધીમે ધીમે કરતાં સંપૂર્ણપણે અહીંયાથી હિન્દુ જે વસ્તી હતી એ બધી પલાયન થઈ ગઈ. અત્યારે હાલ આ ગામમાં કોઈ સિંગલ ઘર પણ કોરા ગામમાં રહેતું નથી. આ ગામમાં અલગ અલગ હિન્દુ જ્ઞાતિના લોકો રહેતા હતા. તેમના દેવસ્થાનો પણ આવેલા છે. ગામના મંદિરમાં કોઈ આયોજન હોય, માતાજીના પ્રસંગ હોય ત્યારે એ લોકો આવે છે. પ્રસંગોપાત લોકો વતનમાં આવે છે ને પછી જતા રહે છે. સમગ્ર ગામમાં અત્યારે એક પણ ઘર રહેતું નથી. બાજુના ગામમાં જે બ્રાહ્મણ અને જે પૂજારી છે તેઓ અહીંયા આ ગામમાં જેટલા પણ મંદિરો હતા એ મંદિરો બધા વ્યવસ્થિત છે અને એ બધા મંદિરોની વ્યવસ્થિત પૂજા થાય છે. એક પૌરાણિક હનુમાનજીનું બહુ પંચમુખ હનુમાનજીનું મંદિર છે, જાગેશ્વર મહાદેવનું મંદિર છે, અહીં ત્રિપુરા સુંદરી માતાજીનું મંદિર છે, બીજા પણ 2-3 શિવાલયો અને અલગ અલગ મંદિરો છે જેમાં બાજુના ગામમાંથી પૂજારી આવે છે અને રેગ્યુલર 2 ટાઈમ પૂજા કરે છે. બાકી આ ગામમાં અત્યારે એક પણ ઘર કોઈ રહેતું નથી. આ સંપૂર્ણપણે ગામ જે આખું હતું એ કોઈ 200 વર્ષ પહેલાંની બીમારીને આ વિસ્તારની જે એમ કહેવાય ને જાવ જલાલી લખપતની નેસ્તો નાબૂદ થઈ એ રીતે બધા લોકો અહીંયાથી સ્થળાંતરિત થઈ ગયા છે. અને અત્યારે લોકો જે બહારે રહે છે આખા ભારતમાં પથરાયેલા છે, અહીંયા આવે છે વર્ષમાં 1 વખત 2 વખત 5 વખત અને પોતાના દેવસ્થાને દર્શન કરે છે અને દર્શન કર્યા પછી તે પાછે ત્યાં નીકળી જાય છે. લોકો અને આંકડા કહે છે કે આ ગામમાં હિન્દુઓની વસ્તી લગભગ જાણે નામશેષ થઈ ગઈ છે. હિન્દુઓની વસ્તી ઘટી રહી છે અને મુસ્લિમોની વસ્તી વધી રહી છે. પણ હિન્દુઓની વસ્તી ઘટી કેમ? આ ગામમાં વસતા હિન્દુઓ અહીંથી કેમ ચાલ્યા ગયા? અમે આ ગામના હિન્દુઓને શોધ્યા, જેઓ પોતાના ગામો છોડીને બીજા શહેરોમાં રહી રહ્યા છે. કોઈ મુંબઈ, કોઈ દિલ્હી, કોઈ અમદાવાદ, કોઈ સુરત જઈ વસ્યું છે. જે બહુ દૂર નથી જઈ શક્યું તે અહીંથી 20 કિલોમીટર દૂર જઈને રહે છે. પ્રેમ ઠક્કર તેમાંના જ એક છે. જી સાહેબ, હાલ બાજુમાં 20 કિલોમીટર વર્માનગર રહેવાનું છે ને પૌરાણિક રીતે આ વેપારની દ્રષ્ટિએ ખૂબ પ્રચલિત હતું ને મુખ્ય મથક હતું લખપત તાલુકાનું કોરિયાણી. પણ હવે ધીમે ધીમે બધું ઘટતું ગયું એટલે હવે શૂન્ય થઈ ગયું છે. ધીમે ધીમે કંપનીઓ આવે તો વેપારને એ રીતે ધંધા રોજગાર રીતે વધારો થઈ શકે અને અમે પાછા પણ આવી શકે એવા પ્રયત્નો કરશું, જો કે સરકાર ભવિષ્યમાં પગલાં લેશે તો. પિયુષ ઠક્કર પણ આ ગામના જ વતની છે, જે હાલ વર્માનગર રહે છે. તેમણે ગામ છોડી દીધું છે, પરંતુ તેમના દેવસ્થાન અહીં હોવાથી અવારનવાર તેઓ ગામની મુલાકાતે દેવ દર્શન માટે આવે છે. હવે તેમની પાસેથી જાણીએ કે તેમને અને તેમના સમાજે કેમ ગામ છોડી દીધું. હાલ તો બહુ જૂનું ગામ છે અને કોરિયોની આવક હતી એના ઉપરથી જ કોરિયાણી ગામનું નામ પડ્યું છે કોરિયાણી. અને આસ્તે આસ્તે મતલબ કે ઘટતા આજે એકે પરિવાર અહીંયા નથી. અને બધા કોઈ અમારે લોહાણા સમાજની વાત કરીએ તો લોહાણા સમાજમાં સિટીમાં હોય તો છોકરાઓને છોકરી આપે અને કોઈ આપે નહીં, અને એવી માન્યતા હતી. બધાને સિટીનો મોહ અને સુવિધાઓના લીધે અહીંયાથી ગામ ખાલી થયો અને બધાએ અમે સિટીઓ તરફ વળ્યા છીએ. છૂટા છવાયા આવા ઘણા ગામડા આવેલા છે
જ્યાંથી ભારત પાકિસ્તાન સરહદ ગણતરીના કિલોમીટર જ દૂર છે. હિન્દુ વસ્તીથી ધમધમતા આ ગામોમાં હિન્દુ મકાનમાં સન્નાટો છે. ઘણા ઘર હવે ઘર રહ્યા નથી. વર્ષોથી બંધ આ મકાનો હવે કાટમાળ બનવાના આરે છે. આ ગામમાં હિન્દુઓની વસ્તી સતત ઘટી રહી છે. મુખ્યત્વે જે આપણે અત્યારે કોરિયાણી છીએ એવી જ રીતે એક ગામ છે હમનખુડી, એવી જ રીતે બરંદા પ્રોપર જે લખપત, જે આખા તાલુકાનું નામ જેના ઉપરથી પડ્યું છે લખપત, એ એવા અસંખ્ય બરંદા જેમાં કેટલાય લોકો રહેતા હતા કે મુખ્ય મથક લખપત હતું ને બંદર હતું, એ આપ સૌ જાણો છો એમ. પણ અત્યારે મોસ્ટ ઓફ બધા ગામમાંથી મુખ્યત્વે આપણા સમાજ એટલે કે હિન્દુ સમાજની વસ્તી તો મુખ્યત્વે બધી પલાયન થવા લાગી છે. આ કોરિયાણીની વાત કરું તો મેં સાંભળ્યું છે એ પ્રમાણે પહેલાં છે ને માણસોનું જે કેલ્ક્યુલેશન પરિવાર નહીં પણ જૂથ એટલે એક આખું સેટઅપ કહેવાય ખેતી માટેનું. થોડા સમયથી અહીં પલાયનનો મુદ્દો કેટલાક હિન્દુ સંગઠનોએ પણ ઉપાડ્યો. આ સરહદીય વિસ્તાર છે. અહીં અવારનવાર દેશ વિરોધી ગતિવિધિઓ બનતી રહે છે. ડ્રગ્સ પકડાયાથી લઈ અને ઘૂસણખોરી સુધીના કિસ્સા બન્યા છે. બોર્ડર વિસ્તારમાં જેટલા પણ લોકો રહે છે એમના કોઈને કોઈ સગા બોર્ડરની પેલે પાર પાકિસ્તાનમાં હશે. ભલે પછી એ હિન્દુ હોય કે મુસ્લિમ. બોર્ડર પારથી થતી આવી અવરજવર સુરક્ષાની દ્રષ્ટિએ જોખમ ઊભું કરે છે. 65માં એ બમણો થયો ને લગભગ અહીંયા, એ ખ્યાલ નથી, ત્યારથી થોડું થોડું ઘટનું આવ્યું છે સમજ્યા. બાકી હવે આ બારામાં ચિંતા નથી. બાકી જે વસ્તુ છે એ આવન જાવન એના માથે બહુ સિક્યુરિટી છે. છતાં પણ એ વર્ગને એક વસ્તુ છે, એમાં વધારે મારાથી ન કહેવાય, એ આવે ને એના સગા બરામાં જઈને બેસે તો આપણામાં હિન્દુ વર્ગમાં ત્યારે જાણ પડી જાય કે એના ઘરે મહેમાન આવ્યો છે, એકબીજાને જાણ કરે. એમનામાં એવી સિક્યુરિટી કે ક્યાં પણ જાણ ન કરે કોઈ આવ્યો હોય તો. એવો દેશના ભાગલા પડ્યા એ પહેલા લખપત એક મોટું કેન્દ્ર હતું, કારણ કે પશ્ચિમ તરફ પાકિસ્તાનના સિંધ પ્રાંત થકી થતો વેપાર આ રૂટ પરથી થતો. એટલું જ નહીં, વર્ષો પહેલા સિંધુ નદીએ માર્ગ નહોતો બન્યો. એ સમયે પણ લખપત અને તેની આસપાસનો વિસ્તાર રહેવાના દૃષ્ટિકોણથી ખૂબ જ સાનુકૂળ હતો. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે. નામ શેનામાંથી પડ્યું કે લખપત રોજની લાખ કોરીની આવક સરકારની થતી રાજાશાહીમાં સમજ્યા, અને તેના ઉપરથી લખપત નામ પડ્યું. અને આ કિલ્લો છે ને એ 3 ગૌમાં છે સમજ્યા, અને એના નાકા 4 અને 2 બારી કહેવાય. એ માંડવી સુધી અહીંયાથી માલ જતો. ભુજ પણ પછી પહેલાં માંડવી લખપત રોજના કતારો ગાડાની જતી, ઊંટોની જતી સમજ્યા. અને તેનામાંથી બધું કામકાજ આજુબાજુના ગામડાઓનું તેનામાંથી માલ આવ જાવ અહીંયા લખપતમાંથી થતું. જે હમણાં માંડવીને ભૂજથી આવે છે ને તે લખપતમાં જ થતું. કચ્છનું લખપત એક સમયે ધમધમતું નગર હતું. અત્યારે અહીં સન્નાટો વ્યાપેલો છે. પલાયન પછી ગયેલા ઘણા લોકોની ઈચ્છા હોય છે કે વતનમાં આવીને રહીએ. ત્યારે કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં પલાયન રોકવાના ઉપાયો વિશે દીપકભાઈએ વાત કરી. ચોક્કસપણે એટલું કહીશ કે સરકારશ્રી દ્વારા આ વિસ્તારમાં ખાસ કરીને ટુરિઝમ ક્ષેત્રે અને ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે ખૂબ જ મોટું ભવિષ્ય દેખાઈ રહ્યું છે. અત્યારે મારી જાણ પ્રમાણે અહીં 4 થી 5 મોટી સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ પણ જે આવવા જઈ રહી છે. અને ટુરિઝમ ક્ષેત્રે અહીં જે બોર્ડર ઉપર જે અત્યારે સીમા દર્શન કરીને એક આખું મોટું પ્રોજેક્ટ ગવર્મેન્ટનું છે. પ્લસમાં જે અહીં ધાર્મિક સ્થળો છે એનો બહુ મોટા પાયે વિકાસ થઈ રહ્યો છે. કોટેશ્વર મહાદેવ, નારાયણ સરોવર, માતાના મઢ અને એવા અહીં જે પણ ટુરિઝમને લગતા ક્ષેત્રો છે એનો ખૂબ જ મોટા પાયે અહીંયા વિકાસ થઈ રહ્યો છે. અને આજકાલમાં જ મેં જાણ્યું કે અહીંયા એક ગુનેરી ખાતે મેગ્રુપ જે ઇંગ્લેન્ડ બાજુ આમ કહી શકાય કે ત્યાંના જે મેગ્રુપ છે અહીંયા એક એવું છે જે સીમ ઉપર એટલે કે જમીન ઉપર છે. આમ જનરલી જે મેગ્રુપ છે એ દરિયાઈ અને દલદલ વિસ્તારમાં થતા હોય છે, પણ ગુનેરી ખાતે 32 જેવા હેક્ટર એરિયામાં આ જે મેગ્રુપ છે એને પણ ડેવલપ કરવા માટેનું ગવર્મેન્ટે ડિસિઝન લીધું છે. તો ચોક્કસપણે આ બધું અને લિગ્નાઇટની માઇન્સ છે તો ભવિષ્યમાં લખપત ઉજળું બની શકે. સરકારી અને ખાનગી પ્રયાસોના કારણે આ વિસ્તારનું ભવિષ્ય ઉજળું દેખાઈ રહ્યું છે.
જો આ પ્રયાસો સફળ રહેશે તો અહીંથી પલાયન કરી ગયેલા પરિવારોને જે સુવિધા જોઈએ છે, જે માહોલ જોઈએ છે તે મળશે. તો અહીંથી પલાયન કરી ગયેલા હિન્દુ પરિવારો ફરી પોતાના ગામમાં પરત ફરશે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ. તાતના માથે ઘેરાયા છે ચિંતાના વાદળો. આગામી 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે અને આ આગાહી એક નહીં ત્રણ લોકોએ કરી છે. જાણો કયા વિસ્તારમાં ખેડૂતોનો કસ કાઢશે આકાશ. मौसमे बदल्यो मिजाज, तातना माथे घेराया चिंताना वादळो. 3 આગાહીકારોએ કરી મોટી આગાહી. જ્યારે ગુજરાતમાં તારીખ 3 અને 4 ફેબ્રુઆરીએ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર એની શક્યતાઓ છે કે જેમાં હેવી માવઠું નહીં પણ છૂટાછવાયા ઝાપટાઓ છે તો ચોક્કસથી પડવાના છે. अभी देखिए इसमें तो क्लाउडी पार्टली क्लाउडी हम बता रहे हैं, इसलिए कुछ अभी तो बारिश का तो इतना फोरकास्ट नहीं दे रहा. આ આગાહી સાંભળીને તાતના પગ તળેથી જમીન ખસકી જશે. જગતના તાત પર એક બાદ એક જે રીતે ઘાત આવી રહી છે એ રીતે તાત હવે તળિયે બેસી રહ્યો છે. આ વખતે ઠંડી સારી પડી તો હવે વાદળો વિલન બનીને બાજી બગાડી રહ્યા છે. જે પાક તૈયાર થવા પર છે તેના પર જ પાણી ફેરવવા માટે આ વાદળો આતુર હોય તેમ લાગી રહ્યું છે. અંબાલાલે ખેડૂતોને તો ખાસ આગાહ કર્યા છે કે 2 દિવસ સાચવજો. ઉત્તર મધ્ય અને સૌરાષ્ટ્રમાં છે માવઠાની ઘાત. જ્યારે ગુજરાતમાં તારીખ 3 અને 4 ફેબ્રુઆરીએ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગમાં ક્યાંક છાંટા પડી શકવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગમાં પણ વાદળો આવવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ વાદળો આવવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વાદળ આવવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગોમાં, રાજકોટના ભાગોમાં, કચ્છના ભાગોમાં પણ કંઈક વાદળો આવવાની શક્યતા રહેશે. મહદ ભાગમાં વાદળો આવવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં વાદળ આવવાની શક્યતા રહેશે. 3 અને 4 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને તેમાંય ખાસ કરીને 2 દિવસ ઉત્તર ગુજરાતના ભાગોની ચિંતા વધેલી રહેશે, કારણ કે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છાંટા પડી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે ઉત્તર પૂર્વીય ભાગોમાં પશ્ચિમી વિક્ષેપ અને દક્ષિણ પૂર્વીય ભાગોમાં થતા એન્ટી સાયક્લોન સાથે બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે માવઠું થઈ શકે છે. હવામાનમાં પલટો આવ્યો છે. અત્યારે હાલ અમદાવાદ, ગાંધીનગરમાં વાદળો આવી રહ્યા છે. પશ્ચિમી વિક્ષેપની અસરના કારણે અને રાજસ્થાનમાં ભાગમાં બનતા સાયક્લોનની સર્ક્યુલેશનના અસરના કારણે ગુજરાતમાં વાદળો આવી શકે છે. તેમજ દક્ષિણ પૂર્વીય તટો બંગાળ બાજુમાં એક એન્ટી સાયક્લોન બન્યું છે, જેના લીધે પણ બંગાળ ઉપસાગરનો ભેજ કંઈક હશે પૂર્વીય મધ્યપ્રદેશ સુધી આવી શકશે. ઉત્તર ગુજરાતનો ભેજ પણ પૂર્વીય મધ્યપ્રદેશ અને ઉત્તર ભારતના ભાગોમાં તરફ જવાની શક્યતા રહેશે. આ કચ્છ છે 4 તારીખ અથવા તો 5 તારીખ સુધી જોવા મળશે અને 4-5 તારીખે જે અમુક વિસ્તારોની અંદર છાટાછૂટી થવાની છે, ઝાપટાઓ પડવાના છે એ પડીએ અને ફરીથી 5 તારીખે સાંજેથી વાતાવરણ ખુલ્લું થઈએ પછીથી પાછા કચ્છ જોવા મળતા પણ બંધ થશે. જો કે આગાહીની વચ્ચે જ રાજ્યમાં તેની અસર પણ વર્તાવા લાગી. અરવલ્લી, અંબાજી, ગીર સોમનાથ, પંચમહાલ, સાબરકાંઠાના વાતાવરણમાં પલટો આવ્યો. આકાશમાં વાદળો ઘેરાયાને સાથે ભેજ લઈને આવ્યા, જેણે ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા કે જો આમ જ રહ્યું તો શિયાળુ પાકનું શું થશે. અંબાજીમાં ઘેરાયેલા વાદળોએ રીસરના ખેડૂતોને ધ્રુજાવી દીધા. વાતાવરણમાં આવેલા પલટાથી ઊભો પાક પણ પડી ગયો આડો. અંબાજી દાંતા પંથકમાં આજે વહેલી સવારથી વાતાવરણ બદલાયેલું જોવા મળ્યું. આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળતા રાયડો, જીરું, ઘઉં પકવીને બેઠેલા ખેડૂતો હાલ મુસીબતમાં મુકાયા છે. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની જે આગાહી કરી છે, કમોસમી વરસાદની માવઠાની જે આગાહી કરી છે તેને લઈને જોઈ શકાય છે કે આજે વહેલી સવારથી જ અંબાજી પંથકમાં છે વાદળો ઘેલાયા છે. કાળા ડિબાંગ વાદળો ગમે ત્યારે માવઠું થાય તેવું જાણવા મળી રહ્યું છે. ને જે આદિવાસી ખેડૂતો છે એ પણ જણાવી રહ્યા છે કે આજે વહેલી સવારે જે વરસાદના હળવા છાંટા પડ્યા હતા, કેટલાક રાયડાનો પાક છે આડો પડી ગયો છે. અને હાલ તબક્કો બતાવવા માંગીશ કે આ જે રાયડો જે છે, રાયડાનો પાક લચી રહ્યો છે ખેતરોમાં અને ખૂબ સારા પ્રમાણમાં પાક થયો છે. ખેડૂતોના મને કે જો હાલ લચી રહેલો પાક છે, જો માવઠું થાય
કે વરસાદ થાય તો ચોક્કસપણે આ રાયડો છે એ ધરવી પડે અને નીચે પડી જાય તો કોઈપણ જાતનો કામનો રહેશે નહીં. આવા સમયે જો કમોસમી વરસાદ પડે કે કરા પડે તો ખેતરોમાં લચી રહેલ રાયડા ઘઉંના પાકને મોટી નુકસાની થાય. મોઢે આવેલો કોળિયો ખેડૂતોનો છીનવાઈ જાય. માટે તાત તો કુદરતને પ્રાર્થના કરી રહ્યો છે કે આવો વરસાદ ન પડે તો સારું. વરસાદ આવે તો અમારો ઘઉં વેગરી જાય ને માવઠું આખા વેગરી જાય ને આડા પરી જાય તો પેશન્ટ શું કરતી પહેલું કરા શું મળે ને પેશન્ટ અરે આખું બેગર ઉભે તકલીફ પડે, રાયડો બગાડી નાખે એવું તકલીફ પડે. વરસાદ ના આવે તો સારો હોય તો થોડુંક લેવા દેવા મને ઠીક રહે. વરસાદ આવી જાય તો મારો આડો પડી જાય તો વાર તો કાઠું પડી જાય. અમે તો સોડા જાય સવારમાં તો સોડા પડી ગયા. હવે તો ના આવે તો સારું, ભગવાનને પ્રાર્થના કરીએ તો ના આવે તો સારું. અરવલ્લી જિલ્લામાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ સર્જાયું. મોડાસા સહિત જિલ્લાભરમાં 1.5 લાખ હેક્ટર જમીનમાં રવિ સિઝનમાં વાવણી કરાઈ છે, જેના પર છે પાણીની ઘાત. ઘઉં, મકાઈ, બટાકા, મરચા, રાયડા સહિતના પાક પર અત્યારે ખતરો તોડાઈ રહ્યો છે. વીઘા દીઠ સરેરાશ 20 થી 50 હજારનો આ ખેડૂતોએ ખર્ચ કર્યો છે અને આવા સંજોગોમાં જો માવઠું થાય તો ખેડૂતોની કમર ભાંગી જાય. માટે જ તેઓ આકાશ સામે મીટ માંડીને બેઠા છે અને ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે હાલ પૂરતી ખમ્મા કરજો. ઘઉંનું વાવેતર તો કર્યું છે પણ આ વાદળના લીધે માવઠું થાય એવી શક્યતા ને વીઘે લગભગ 5 થી 10 થી 15 હજારનો ખર્ચો અને જો આ માવઠું થાય તો ઘઉં બગડવાની શક્યતા છે. તો સફેદ ટીપકી આવે તો પછી અમારા ખેડૂતોનું નુકસાન થાય એવું લાગે છે. બે ત્રણ દિવસથી વાતાવરણમાં થોડો પલટો આવ્યો છે, જેથી કરીને બટાકાનું પાકમાં, મકાઈના પાકમાં, ઘઉંના પાકમાં, મરચીના પાકમાં આજે 50 થી 70 હજાર રૂપિયા જેવો ખેડૂતોએ ખર્ચો કર્યો છે વીઘા દીઠ. આજે પાક તૈયાર થઈ જવાની તૈયારીમાં જો માવઠું થાય તો ખેડૂતોના હાથમાં કંઈ આવી શકે એમ નથી. આ તરફ ગીર સોમનાથમાં પણ કાળા ડિબાંગ વાદળો આકાશમાં ઘેરાયા. વહેલી સવારે સમગ્ર જિલ્લામાં કાળા વાદળો છવાતા કેસર કેરી, ઘઉં, ચણા સહિતના પાકોમાં નુકસાન થવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો. ચોમાસા જેવા વાદળો જોવા મળતા ધરતીપુત્રોમાં પાકમાં નુકસાનીની ભીતિ છે. ઘઉં, બટાકા, જીરું, વરિયાળી સહિત શાકભાજીના પાકમાં પણ મોટું નુકસાન થઈ શકે છે અને ભેજ બાદ જો ઈયળો કે પછી રોગ આવ્યો તો પાક પૂરેપૂરો નષ્ટ થઈ જશે. જો કે માવઠાની ચિંતા વચ્ચે ફરી એક વખત ઠંડીનું જોર જોવા મળશે. 24 કલાક બાદ ફરી ઠંડીનું જોર વધશે. 5 ફેબ્રુઆરીથી ઠંડીનો ચમકારો અનુભવાશે. પશ્ચિમી વિક્ષેપ હટી જતા 5, 6 અને 7 ફેબ્રુઆરીએ પાછી ઠંડી પડશે, જેમાં ઉત્તર ગુજરાત અને પંચમહાલના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 11 ડિગ્રીની આસપાસ રહેશે. મહત્તમ તાપમાન પણ 28 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. પવનની દિશા બદલાતા તેની અસર વાતાવરણમાં જોવા મળશે. आज का जो पूर्वानुमान दिया गया है, आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहेगा और जो मौसम का लघुत्तम तापमान है इसमें 24 घंटा तक एनएलसी में रहेगा, मतलब ज़्यादातर परिवर्तन नहीं होगा. लेकिन उसका आगे वाला जो दिन है उसमें 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होगा. तो मार्च